લગ્ન પ્રસંગના લાઈવ ઢોકળા જોઈને દરેકના મોઢામાં પાણી આવી જતું હોય છે. તો આજે આપણે દાળ ચોખા પલાળવા પીસવાની કે આથાની ઝંઝટ વગર એવા જ સરસ સોફ્ટ જાળીદાર અને લચકા પડતા લાઈવ ઢોકળા બનાવીશું, જે ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલા જ સરસ ટેસ્ટી લાગે છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી અને વધારેમાં વધારે શેર કરજો, અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. તો એના માટે અહીં મેં 1 વાટકી ઝીણો રવો લીધો છે. ઝીણી સોજી જે આવે છે તે. તમારી પાસે ઝીણી સોજી ન હોય તો એને તમે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને લઈ શકો છો. એના જ વાટકીના માપથી અડધી વાટકી બેસન લઈ લીધો છે, અને બેસનથી અડધો એટલે પા વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. તો છે ને એકદમ સરળ માપ. જેટલી સોજી લઈએ એનાથી અડધો બેસન અને બેસનથી અડધો ચોખાનો લોટ લેવાનો છે. અને તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. એ જ વાટકીના માપથી તમારે બધી વસ્તુ લેવાની છે. અને અહીં આપણે બેસન જ લેવાનો છે, ચણાનો લોટ નથી લેવાનો. ચણાના લોટ અને બેસનમાં શું ફરક છે તેનો વિડીયો મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલો છે. હું તમને બતાવી દઉં. જો આ ચણાનો લોટ છે, બંનેમાં કલર ડિફરન્સ સાધારણ દેખાઈ રહ્યો છે. ચણાનો લોટ છે તે થોડોક પીળો લાગે છે અને બેસન છે તે થોડોક સફેદ ઉપર લાગે છે. એટલે આની અંદર આપણે બેસન જ લેવાનો છે, જેથી રિઝલ્ટ સરસ મળશે. હવે આપણે જે માપ જોયું ને એ માપથી 2 થાળી જેટલા ઢોકળા બનીને તૈયાર થશે. તો અત્યારે મારે 4 થાળી કરવી છે એટલે હું ડબલ માપ લઈ રહી છું. તો અહીં મેં 2 વાટકી ઝીણી સોજી, 1 વાટકી બેસન અને અડધી વાટકી ચોખાનો લોટ ટોટલ લઈ લીધો છે. હવે આની અંદર આપણે 1 વાટકી જેટલું ખાટું દહીં નાખી દઈશું, કેમ કે આપણે આથો નથી લેવાનો એટલે દહીં ખાટું લેવાનું. અને સાથે જ 1 લીંબુનું ફાડું નીચોવી દઈશું, જેથી ઢોકળાનો ટેસ્ટ સરસ આવશે. આનાથી ખટાશ જરાય નહીં આવે. છતાં તમારે લીંબુ ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો. હવે 1 વાટકી પાણી લઈ અને આની અંદર નાખીને આપણે બરાબર મિક્સ કરી લઈશું. જરાય ગાંઠા ન રહે તેવી રીતના આપણે આને મિક્સ કરવાનું છે. લગ્ન પ્રસંગમાં જે લાઈવ ઢોકળા બનતા હોય છે ને એ લોકો આવી રીતના જ ખીરું તૈયાર કરતા હોય છે, કેમ કે દાળ તેમને પ્રમાણમાં મોંઘી પડે છે સોજી કરતાં, જ્યારે સોજી સસ્તી પડે છે અને રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે. તો ફરીવાર મેં બીજી વાટકી 1 પાણી લઈ લીધું છે. તો થોડું થોડું પાણી નાખતા જઈએ અને મિક્સ કરતા જઈશું. તમારો ચોખાનો લોટ અને સોજી કેવા છે એના ઉપર પાણીનું પ્રમાણ ડિપેન્ડ કરે છે. એટલે પહેલાં બહુ વધારે પાણી નહીં નાખી દેવાનું, થોડું થોડું પાણી નાખતા જઈને મિક્સ કરતા જવાનું. તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આને ઢાંકીને 10થી 15 મિનિટ માટે રહેવા દઈશું, જેથી સોજી સરસ ફૂલી જાય. અને ત્યાં સુધી સાથે ખવાતી લસણની ચટણી બનાવી લઈએ. તો એના માટે અહીં મેં 4 ચમચી લસણની કળીઓ લઈ લીધી છે. તેની અંદર 1 ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું. લસણ અને લાલ મરચું બંને તાસીરમાં ગરમ છે, એટલે એસિડિટી ન થાય એના માટે આની અંદર અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખી દઈશું, કેમ કે ધાણા જીરુંની તાસીર ઠંડી હોય છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી આ બધાને આપણે ખાંડી લઈએ. તમે ઈચ્છો તો આને મિક્સરમાં ગ્રાઇન્ડ પણ કરી શકો છો. તો અહીં મેં ચટણીને ખાંડી લીધી છે. હવે આની અંદર પાણી નાખી અને આપણે આને પાતળી કરવાની છે, કેમ કે લાઈવ ઢોકળા સાથે જે ચટણી મળતી હોય છે ને તે એકદમ પાતળી હોય છે. તો પાણી નાખી અને બરાબર મિક્સ કરી લઈએ. આની કન્સિસ્ટન્સી પરફેક્ટ થઈ ગઈ છે. તો હવે આપણે આનો વઘાર કરીશું. તો વઘારિયામાં 1.5 ચમચી જેટલું તેલ લઈ લઈશું. લાઈવ ઢોકળામાં જે ચટણી હોય ને તેમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે. આની અંદર 5 ચમચી જેટલી હિંગ નાખી અને ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે જે ચટણી તૈયાર કરી હતી તે આની અંદર નાખી દઈશું. અને આને બરાબર મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, જેથી લસણ બળી ન જાય. અને ધીમા તાપે આને થોડીક વાર થવા દઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જશે અને સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો જો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે, તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ ચટણી વધે તો તેનો ઉપયોગ તમે કોઈ પણ શાકમાં પણ કરી શકો છો. હવે એક ખાંડણીની અંદર આપણે 2 લીલા મરચાં અને 1 મોટો આદુનો ટુકડો લઈ અને આને ખાંડી લઈશું. અહીં તીખાશ તમારે વધારે જોઈતી હોય તો તમે મરચાંનું પ્રમાણ વધારે રાખી શકો છો. તો આ બંનેને મેં ખાંડી લીધું છે. હવે આપણે જે ખીરું રાખ્યું હતું તે લઈ લઈએ. આ જ ખીરાનો ઉપયોગ કરી અને તમે હાંડવો પણ બનાવી શકો છો. તમારે હાંડવો બનાવવો હોય તો આની અંદર ખમણેલી દૂધી, પાલક, લસણ આદુ મરચાંની પેસ્ટ બધું નાખી અને રેગ્યુલર આપણે જેમ હાંડવો બનાવતા હોઈએ તેમ બનાવી શકો છો. તો હવે અત્યારે હું ખીરું અડધું કાઢી લઉં છું, કેમ કે બધામાં એકસાથે આપણે ઈનો નાખીશું તો ઈનોની ઇફેક્ટ જતી રહેશે. તો 2 થાળીમાં થાય એટલું ખીરું મેં કાઢી લીધું છે.
આની અંદર આપણે ખાંડેલા આદુ મરચાં હતા તે નાખી દઈએ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર અને 1 ચમચી તેલ નાખી દઈશું, જેથી ઢોકળા ખાતી વખતે અંદરથી બિલકુલ કોરા ન લાગે અને એકદમ સરસ સોફ્ટ અને મોઇશ્ચરવાળા બને. આ બધાને બરાબર મિક્સ કરી આની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થઈને આની અંદર આપણે 2 થી 3 ચમચી પાણી એડ કરી દઈશું, કેમ કે જો ખીરું વધારે ઘાટું હશે ને તો ઢોકળા અંદરથી કોરા અને કડક જેવા લાગશે, અને જો ખીરું વધારે ઢીલું હશે તો સરખા ફૂલશે નહીં. એટલે કન્સિસ્ટન્સી પરફેક્ટ હોવી જરૂરી છે. જો હું તમને નજીકથી બતાવી દઉં, આ રીતની ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, બહુ ઘાટી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં. અને હવે આની અંદર ઈનો નાખીએ એ પહેલાં આપણે થાળીને ઓઇલથી ગ્રીસ કરીને રાખી દેવાની અને પાણી ઢોકળિયામાં ઉકળવા મૂકી દેવાનું. ત્યારબાદ આપણે આની અંદર ઈનો નાખીશું, જેથી ઈનોની ઇફેક્ટ જતી ના રહે. આવી રીતના કરવાથી ઢોકળા એકદમ સરસ ફૂલેલા અને સોફ્ટ અને જાળીદાર બને છે. તો ઈનોને બરાબર મિક્સ કરી અને પછી આપણે પહેલાંથી ગ્રીસ કરેલી થાળીની અંદર ખીરું નાખી દઈએ. તો આટલા ખીરાથી 2 થાળી બનશે. અને થાળીમાં ખીરું નાખ્યા પછી એને થપથપાવવાનું નહીં, થાળીને આમ હલાવવાની. જો આપણે થપથપાવીશું ને તો જે એર પોકેટ્સ બની હશે ને તે તૂટી જશે અને પરિણામે રિઝલ્ટ સારું નહીં મળે. ઉપરથી થોડુંક લાલ મરચું છાંટી દઈએ. આ બધી નાની નાની બાબતો છે, પણ આ બાબતોનું ધ્યાન રાખીએ તો આપણા ઢોકળા એકદમ સરસ લગ્ન પ્રસંગમાં હોય તેવા જ બનશે. હવે અહીં મેં ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દીધું હતું અને એની અંદર લીંબુનું ફાડું રાખ્યું છે, જેથી ક્ષારના ડાઘા ન થઈ જાય. અને થાળી બંને રાખી અને આને ઢાંકીને આપણે ફૂલ ફ્લેમ પર 15 મિનિટ માટે થવા દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલી લઈએ. જો આપણા ઢોકળા એકદમ સરસ ફૂલ્યા છે, આપણે ચાકુ નાખીને ચેક કરી લઈશું. ચાકુ ચોખ્ખું આવ્યું છે, એનો મતલબ ઢોકળા ચડી ગયા છે. તો બંને થાળીને આપણે નીચે લઈ લઈએ અને નીચે લીધા પછી આપણે આની ઉપર તેલવાળું બ્રશ લગાડી દઈશું, જેનાથી ઢોકળા ઉપર એક સરસ શાઇનિંગ આવશે અને ઉપરથી સુકાશે નહીં, પોપડી જેવું નહીં થઈ જાય. અને હવે આને આપણે કટ કરી લઈએ. આમાં બને તો શીંગ તેલનો ઉપયોગ કરવાનો, જેથી સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો બન્યા છે ને ફ્રેન્ડ્સ, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા. તો તમારા લાઈવ ઢોકળા જો એકદમ પરફેક્ટ ન થતા હોય ને તો એક વખત મારી રીતે ટ્રાય કરી જોજો. જો હું તમને બતાવી દઉં કે અંદરથી પણ કેટલા સરસ જાળીદાર અને એકદમ લચકા પડતા બન્યા છે. તો 10 મિનિટની અંદર ડિનર બની જાય અને એ પણ આવા સરસ ગરમા ગરમ ઢોકળા ખાવા મળે તો મજા જ પડી જાય. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાળી પડી છે. જો નીચેથી પણ કેટલા સરસ જાળીદાર દેખાઈ રહ્યા છે ઢોકળા. તો તમે પણ એક વખત મારી રીતે આ લાઈવ ઢોકળાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે આને બનાવેલી લસણની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી દઈએ. અને હા ફ્રેન્ડ્સ, તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.